નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? ચાલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત કરંટ ઇલેક્ટ્રિસિટીનો આજે આપણો આ છેલ્લો લેક્ચર. આ લાસ્ટ લેક્ચર પછી આપણે શું કરવાના છીએ એની થોડી માહિતી હું આપી દઉં કે આ છેલ્લા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના 4 દાખલાઓ જોવાના છે, 10, 11, 12 અને 13. આ પૂરું થાય પછી આપણે 1 કે 2 દિવસમાં જ ચેપ્ટર નંબર 3 ના એટલે કે પ્રવાહ વિદ્યુતના જેડબલી મેઇન, નીટ, ગુજકેટ અને સ્ટેટ લેવલના એટલે કે બોર્ડ લેવલના MCQ માટે આપણે લાઈવ થશું. તો દરેક વિદ્યાર્થીઓ હું જે તે સમયે તમને આગળના દિવસે જાણ કરી દઈશ કે આપણે આજે એટલે કે આવતીકાલે આપણે પ્રવાહ વિદ્યુત ત્રીજા ચેપ્ટર માટે કરંટ ઇલેક્ટ્રિસિટી માટે એના ટોપ લેવલના MCQ માટે ખૂબ જ સરસ MCQ માટે આપણે લાઈવ થવાના છીએ એની હું જાણ તમને આગલા દિવસે કરી દઈશ. રેડી વિદ્યાર્થી મિત્રો? ચાલો તો આજનો આપણો આ છેલ્લો સેશન પ્રવાહ વિદ્યુતનો છેલ્લો લેક્ચર જેની અંદર આપણે 4 સ્વાધ્યાયના દાખલાઓ જોવાના છે. એ પૈકી આજનો આપણો પહેલો એટલે કે સ્વાધ્યાયનો 10મો દાખલો શું કહે છે આપણે જોઈએ. સ્વાધ્યાયનો 3.10 10મો દાખલો. સ્વાધ્યાયના 10ના દાખલાની અંદર શું આપેલું છે આપણે જોઈએ. 1 મીટર બ્રિજમાં તો મીટર બ્રિજ વિશે આપણે માહિતી લઈ લીધી છે કે જેની અંદર 2 L આકારની પટ્ટીઓ વચ્ચે બે અવરોધો આપણે જોડેલા છે. એક અવરોધને આપણે R એવું નામ આપ્યું હતું, બીજા અવરોધને S નામ આપ્યું હતું. એવી જ અહીંયા આપણે માહિતી આપી છે, પણ આપણે કૌંસમાં કીધું છે કે આકૃતિ, પણ આપણે આકૃતિની જરૂર નથી કારણ કે આપણી આકૃતિ આપણા મગજની અંદર સેટ થયેલી છે. છતાં પણ જો તમને એ સમજાણું ન હોય તો આપણે આકૃતિ ત્યાં આપણે જોઈ લેવાની છે. છતાં પણ આપણે વિડીયોની અંદર એની આકૃતિ આપણે મૂકશું. ચાલો તો આપણે શું કીધું છે કે 1 મીટર બ્રિજમાં જ્યારે Y અવરોધ આપણને આપ્યો છે. રેડી? Y અવરોધ Y ઇઝ ઇક્વલ ટુ આપણે આપ્યો છે 12.5 ઓહમ હોય ત્યારે છેડા A થી તટસ્થ બિંદુ મળે છે. છેડા A થી તટસ્થ બિંદુ, છેડા A થી તટસ્થ બિંદુ જેને હું L1 વડે દર્શાવું તો કેટલું છે? 39.5 સેન્ટીમીટર મળે છે. તો L2 બરાબર કેટલું થશે? L2 બરાબર 100 - L1 એટલે કે 100 - 39.5 એટલે કે L2 બરાબર 60.5 સેન્ટીમીટર. રેડી? તો આપણને આપ્યું છે કે તટસ્થ બિંદુ 39.5 સેન્ટીમીટર અંતરે મળે છે. અવરોધ X શોધવાનો છે એટલે કે X બરાબર કેટલા ઓહમ એ આપણે શોધવાનું છે. શા માટે વિસ્ટન બ્રિજ અથવા મીટર બ્રિજમાં અવરોધો વચ્ચેના જોડાણ જાડી ધાતુની પટ્ટી દ્વારા કરવામાં આવે છે એવો પ્રશ્ન પૂછ્યો છે. પછી આપણને એવું કીધું છે કે આકૃતિમાં R ને સ્થાને X અને S ને સ્થાને Y લીધેલ છે એટલે કે આ જે X છે એને બરાબર R અને Y છે એને બરાબર S છે એવું આપણે કીધું છે. તો આપણને ખબર છે કે મીટર બ્રિજની આકૃતિ આપણે ખબર છે કે શું છે તો કે એક બાજુ ડાબી બાજુનો જે અવરોધ છે એ અવરોધને આપણે શું કીધેલું છે તો કે Y અને X. તો કે આ બાજુ R છે તો R બરાબર X છે અને S જમણી બાજુએ હોય છે એટલા માટે S બરાબર Y. એની આકૃતિ આપણે વિડીયોની અંદર મૂકશું અત્યારે. રેડી? તો જુઓ જોઈએ તો મીટર બ્રિજની સંતુલન સ્થિતિ માટે આપણને ખબર છે મીટર બ્રિજની સંતુલન સ્થિતિમાં શું હોય છે તો કે સંતુલન સ્થિતિમાં R ના છેદમાં S બરાબર L1 ના છેદમાં L2 એટલે કે આમ પણ લખી શકાય બરાબર L1 ના છેદમાં 100 - L1
તો આર ની જગ્યાએ શું છે તો કે એક્સ, એસ ની જગ્યાએ શું છે તો કે વાય. કિંમતો મૂકો, શું થશે તો કે એક્સ ના છેદમાં વાય બરાબર L1 ના છેદમાં 100 માઇનસ L1. એક્સ શોધવો છે તો એક્સ બરાબર L1, વાય સામે જાવ તો L1 કેટલો આપ્યો છે 39.5 સેન્ટીમીટર ઇન્ટુ વાય આપણને આપ્યો છે 12.5 છેદમાં 100 માઇનસ L1 આપણી પાસે છે 60.5. બધાની કિંમતો આપણે મૂકી દીધી છે. કેલ્ક્યુલેટરમાં ગણતરી કરીએ તો શું થશે 39.5 ગુણ્યા 12.5 ભાગ્યા 60.5 એટલે કે 8.16 ઓહમ મળશે. કેટલો મળશે 8.16 ઓહમ. એટલે કે એક્સ અવરોધ આપણો કેટલો હશે 8.16 ઓહમ જેટલો આપણને મળે છે. બીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે બી જવાબ આપણને પૂછ્યો છે. એમાં છે જો એક્સ અને વાયના સ્થાનો અદલ બદલ કરવામાં આવે તો ઉપરના બ્રિજમાં તટસ્થ બિંદુનું સ્થાન ક્યાં મળે. હવે જોવો જોઈએ જે મીટર બ્રિજ આપણે લીધેલો છે એમાં એક્સની જગ્યાએ વાય અને વાયની જગ્યાએ એક્સ કરી દેવામાં આવે તો અહીં લખીએ મીટર બ્રિજમાં એક્સ અને વાયના સ્થાનની અદલા બદલી કરતા L1 અને L2 પણ બદલાઈ જાય છે. એટલે કે હવે L1 બરાબર કેટલું થઈ જશે 60.5 અને L2 બરાબર 39.5. માત્ર ને માત્ર હવે તમે જોવો જોઈએ એ થી સી તરફ તમે સરકાવતા હતા એની જગ્યાએ હવે એ થી સી તરફ સરકાવતો તટસ્થ બિંદુ ક્યાં મળશે 60.5 સેન્ટીમીટર અંતરે મળશે. એટલે કે બંનેના સ્થાનમાં અદલા બદલી કરતા એના તટસ્થ બિંદુમાં ફેરફાર થાય છે. ચાલો ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે સી. બ્રિજના તટસ્થ બિંદુ આગળ ગેલ્વેનોમીટર અને બેટરીની અદલા બદલી કરતા શું થશે. હવે આપણે યાદ કરો બ્રિજ આવો હતો અહીંયા આપણે ગેલ્વેનોમીટર જોયું હતું અને આ બેની વચ્ચે આપણે શું જોયું હતું બેટરી જોઈ હતી. તો ગેલ્વેનોમીટરની જગ્યાએ શું જોડી દેવાનું તો કે અહીંયા ગેલ્વેનોમીટરની જગ્યાએ અહીંયા ગેલ્વેનોમીટર જોડી દો અને અહીંયા વચ્ચે તાર જોડી દો. તો માત્ર ને માત્ર શેમાં ફેરફાર કર્યો છે આપણે તો કે ગેલ્વેનોમીટર અને તારની અદલા બદલી કરતા ગેલ્વેનોમીટર અને વાહકની અદલા બદલી કરતા ગેલ્વેનોમીટર તો કે અદલા બદલી કરવાથી કોઈ ફેરફાર થશે નહીં. ગેલ્વેનોમીટર શૂન્ય સ્કેલ આવર્તન બતાવતું હતું તટસ્થ બિંદુએ તો શૂન્ય સ્કેલ જ આવર્તન બતાવશે. એટલે કે ગેલ્વેનોમીટર શૂન્ય સ્કેલ આવર્તન બતાવે છે. ક્યારે તો કે તટસ્થ બિંદુ હોય ત્યારે તટસ્થ બિંદુ પાસે. એટલે કે જ્યારે બંનેના જે કર્ણો હતા વિકર્ણો હતા એમાં એક આપણે શું જોડ્યો હતો તો કે એક ગેલ્વેનોમીટર ને બીજી બાજુએ વાહક જોડેલો હતો. તો બંનેની અદલા બદલી કરવાથી કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં કારણ કે તટસ્થ બિંદુ તો એ જ જગ્યાએ છે. એટલે કે ગેલ્વેનોમીટરની અને વાહકની અદલા બદલી કરવાથી ગેલ્વેનોમીટર તો શૂન્ય સ્કેલ જ આવર્તન બતાવે છે. તો આ હતો આપણો સ્વાધ્યાયનો 10મો દાખલો. હવે આપણે અંદર
એમાં એક પ્રશ્ન પૂછ્યો છે. શું કીધું છે જોવો જોઈએ કે ધાતુની પટ્ટી જાડી શું કામ રાખવામાં આવે? તો કે મીટર બ્રિજની અંદર જાડી ધાતુની પટ્ટી વાપરવાથી એ મીટર બ્રિજની ધાતુની પટ્ટીનો પ્રવાહ છે એ સરળતાથી એમાંથી વહી શકે અને એનો પોતાનો અવરોધ છે એ અવગણી શકાય એટલો ઓછો થઈ શકાય. કેટલો? તો કે અવગણી શકાય એટલો ઓછો થઈ જાય. જો પ્રવાહ અવગણી શકાય એટલો ઓછો થઈ જાય તો જે અવરોધ આપણે શોધવાના છે અજ્ઞાત અવરોધ છે એ વધુને વધુ સન્નિકટ મળી શકે, એટલે કે સાચામાં સાચા મૂલ્યની ખૂબ જ નજીક મેળવી શકાય. એ આપણે એ ભાગની અંદર પ્રશ્ન પૂછેલો હતો કે મીટર બ્રિજ કે વિસ્ટન બ્રિજમાં ધાતુની પટ્ટીઓ શા માટે જાડી રાખવામાં આવે? કારણ કે એમાં રહેલા જે અજ્ઞાત અવરોધ શોધવો છે એ અજ્ઞાત અવરોધ સન્નિકટ સાચામાં સાચા મૂલ્યની ખૂબ જ નજીક મેળવી શકાય. એટલા માટે આપણે એ અવરોધને કેવો લઈએ છીએ? તો કે એ ધાતુની પટ્ટીઓને બને એટલી જાડી રાખવામાં આવે છે. ચાલો એના પછી આપણે વાત કરીએ સ્વાધ્યાયનો 11મો દાખલો. અહીંયાથી જ આપણે ગણશું. સ્વાધ્યાયનો 3.11મો દાખલો. સ્વાધ્યાયનો 3.11મો દાખલો શું કહે છે આપણે જોઈએ. જો જોઈએ 8 વોલ્ટેજ ઈએમએફ આપણને આપ્યું છે એપ્સિલોન બરાબર 8 વોલ્ટેજ. 8 વોલ્ટેજ ઈએમએફની અને 0.5 ઓહમ આંતરિક અવરોધને સ્મોલ આર વડે દર્શાવી તો 0.5 ઓહમ આંતરિક અવરોધ ધરાવતી સંગ્રાહક બેટરીને 120 વોલ્ટેજ વાળા ડીસી સપ્લાય સાથે જોડવામાં આવે. વી બરાબર 120 વોલ્ટેજ વાળા ડીસી સપ્લાય વડે 15.5 ઓહમના અવરોધ મારફતે, એટલે બાહ્ય અવરોધ આપણે આપી દીધો છે આર બરાબર 15.5 ઓહમ મારફતે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. એટલે એનો મિનિંગ એવો થયો બાહ્ય બેટરી વડે, એટલે કે બાહ્ય ડીસી સપ્લાય વડે આને ચાર્જિંગ કરવામાં આવે છે. એટલે કે જે બેટરી આપણે લીધી છે એ બેટરી વડે એક વિદ્યુત કોષનું ચાર્જિંગ કરવામાં આવે છે. તો વિદ્યુત ભારણની પ્રક્રિયા દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? ટર્મિનલ વોલ્ટેજ આપણે એને વી ડેશ વડે અથવા એપ્સિલોન ડેશ વડે દર્શાવી દઈએ. બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ આપણે શોધવો છે. બીજું આપણે શું પૂછ્યું છે? વિદ્યુત ભારણ માટેના પરિપથમાં શ્રેણી અવરોધ રાખવાનો હેતુ શું છે? અવરોધ શ્રેણી, આ જે બાહ્ય અવરોધ આપણે શ્રેણીમાં જોડીએ છીએ એ શ્રેણી અવરોધ શા માટે રાખીએ છીએ એ પણ આપણે શોધવાનું કીધું છે. તો જોવો જોઈએ આપણને શું કીધું છે કે આપેલ વિદ્યુત કોષ એપ્સિલોન બરાબર 8 વોલ્ટેજને બાહ્ય ડીસી વોલ્ટેજ 120 સાથે જોડી અને ચાર્જિંગ કરવામાં આવે છે. તો એના વોલ્ટેજમાં ઘટાડો થાય, કારણ કે આનું ચાર્જિંગ કરે છે. તો આપણે અહીંયા લખીએ, અહીં વિદ્યુત કોષને વી બરાબર 120 વોલ્ટેજ જેટલા ડીસી સપ્લાય દ્વારા ચાર્જિંગ કરતા તેનો ટર્મિનલ વોલ્ટેજ જેને હું એપ્સિલોન ડેશ વડે દર્શાવ તો ટર્મિનલ વોલ્ટેજ એપ્સિલોન ડેશ બરાબર વી માઇનસ એપ્સિલોન જેટલું થાય. કેમ? કારણ કે વી વોલ્ટેજમાંથી 8 વોલ્ટેજ જેટલી આ વિદ્યુત કોષને ચાર્જિંગ કરો છો તો આના વોલ્ટેજમાં થતો ફેરફાર એ જ આપને શું આપે? ટર્મિનલ વોલ્ટેજ આપે. માટે એપ્સિલોન ડેશ ઇઝ ઇક્વલ ટુ 120 માઇનસ 8 બરાબર 112 વોલ્ટેજ. આ એપ્સિલોન ડેશ આપને કેટલું મળ્યું? 112 વોલ્ટેજ મળ્યું. હવે અહીંયા આપણે વાત કરીએ તો આ પરિપથની અંદર બાહ્ય અવરોધ આર જોડેલો હોય ત્યારે, જેનો આંતરિક અવરોધ આર હોય, એવા
આ ટર્મિનલ વોલ્ટેજ 112 વોલ્ટેજ ધરાવતી આ વિદ્યુત કોષની એમાંથી પસાર થતો પ્રવાહ આપણને મળે. તો જોવો જોઈએ અહીં 112 વોલ્ટેજ 112 વોલ્ટ ટર્મિનલ વોલ્ટેજ ધરાવતી બેટરી દ્વારા અથવા તો વિદ્યુત કોષ દ્વારા મળતો પ્રવાહ I બરાબર એપ્સિલોન ડેશ છેદમાં કેપિટલ R પ્લસ R. ચાલો I ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ડેશ 112 વોલ્ટેજ છેદમાં R એટલે 15.5 ઓહમ જે આપણને આપેલું છે પ્લસ સ્મોલ r એટલે 0.5 ઓહમ માટે I બરાબર 112 છેદમાં 16 112 છેદમાં 16 એટલે 16 સત્તા 112 112 ભાગ્યા 16 રેડી 16 સત્તા 112 તો કેટલા એમ્પિયર પ્રવાહ મળશે 7 એમ્પિયર. તો આ જે 112 વોલ્ટેજનો ટર્મિનલ છે એના દ્વારા મળતો આ વોલ્ટેજ આપણે કેટલો મળે છે 7 એમ્પિયર જેટલો પ્રવાહ એમાંથી ખેંચે છે. હવે આગળ આપણે એક વસ્તુ ભણી ગયા છીએ કે જ્યારે r જેટલો સ્મોલ r જેટલો આંતરિક અવરોધ અને એને જો કોઈ બાહ્ય વોલ્ટેજ સાથે જોડી અને ચાર્જિંગ કરવામાં આવે ત્યારે એ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો. તો કેના વડે આપણે ચાર્જિંગ કરીએ છીએ 120 વોલ્ટની બેટરી વડે ત્યારે આપણને 112 વોલ્ટેજ એમાંથી મળે છે. તો હવે જે વિદ્યુત કોષનું ચાર્જિંગ થાય છે એની વાત કરીએ તો કે એપ્સિલોન EMF ધરાવતા વિદ્યુત કોષનું ચાર્જિંગ કરતા તેનું EMF જેને હું એપ્સિલોન ડબલ ડેશ અથવા તો V ડેશ વડે દર્શાવ તો શું થશે જો ચાર્જિંગ થતું હોય તો યાદ કરો સરવાળો થાય અને ડિસ્ચાર્જ થતું હોય તો માઇનસ થાય. તો V ડેશ ઇઝ ઇક્વલ ટુ ટર્મિનલ વોલ્ટેજ V ડેશ એ સમયે ચાર્જિંગ થાય એ સમયે ટર્મિનલ વોલ્ટેજ V ડેશ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન પ્લસ IR. જો ડિસ્ચાર્જ થતું હોય તો અહીંયા માઇનસ આવે છે. થિયોરીની અંદર ખૂબ જ વ્યવસ્થિત આપણે સમજાવેલું છે. એપ્સિલોન પ્લસ IR એપ્સિલોન કેટલું છે 8 વોલ્ટેજ પ્લસ I એટલે 7 એમ્પિયર ઇન્ટુ R એટલે 0.5 7 ભાગ્યા ઇન્ટુ 0.5 એટલે 1/2 એટલે 3.5. તો V ડેશ બરાબર 8 પ્લસ 3.5 તો ટર્મિનલ વોલ્ટેજ V ડેશ બરાબર 11.5 વોલ્ટેજ કે જ્યારે આ બાહ્ય વિદ્યુત કોષને 120 વોલ્ટેજ વાળી બેટરી સાથે જોડવામાં આવે છે ત્યારે એનો ટર્મિનલ વોલ્ટેજ V ડેશ ઇઝ ઇક્વલ ટુ 11.5 વોલ્ટેજ જેટલો ચાર્જિંગ દરમિયાન વપરાય છે. હવે આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે કે આ જે એપ્સિલોન બરાબર 8 વોલ્ટેજને ચાર્જ કરવા માટે બાહ્ય અવરોધ શ્રેણી અવરોધ શા માટે જોડવામાં આવે છે. જો શ્રેણી અવરોધ જોડવામાં ન આવે તો ખૂબ જ મોટા મૂલ્યનો પ્રવાહ એમાંથી પસાર થાય છે કે જે વિદ્યુત કોષને હાનિ પહોંચાડવાની અથવા તો ડેમેજ કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે ખૂબ જ ખતરનાક ડેન્જરસ પ્રવાહ એમાંથી પસાર થાય. આ ડેન્જરસ પ્રવાહને નિયંત્રણમાં રાખવા માટે આ ખતરનાક પ્રવાહને નિયંત્રણમાં રાખવા માટે શ્રેણી અવરોધને જોડવામાં આવે છે. જો શ્રેણી અવરોધને જોડવામાં ન આવે તો બધો પ્રવાહ છે એ વિદ્યુત કોષમાંથી પસાર થાય પણ વિદ્યુત કોષ છે એ અમુક ક્ષમતા પ્રમાણે જ એ પ્રવાહનું નિયંત્રણ કરી શકે બાકીનો પ્રવાહનું નિયંત્રણ કરી શકતું નથી. એટલે કે મોટા મૂલ્યનો જો પ્રવાહ એને મળે તો એ ડેમેજ થવાની સંભાવના છે. ડેમેજ ન થાય એટલા માટે શ્રેણી અવરોધ જોડવામાં આવે છે.
ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો 12મો દાખલો એકદમ નાનો દાખલો છે અને એમસીક્યુની અંદર પૂછાઈ શકે એવો દાખલો છે. સ્વાધ્યાયનો 12મો દાખલો શું કહે છે? એક પોટેન્શિયોમીટરની રચનામાં આપણે શું આપ્યું છે? પોટેન્શિયોમીટરની રચનામાં એપ્સિલોન 1 બરાબર 1.25 વોલ્ટની બેટરી જોડેલી હોય, એટલે કે ઈએમએફ ધરાવતી બેટરી તારના 35 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ આપે છે, એટલે કે L1 બરાબર 35 સેન્ટીમીટર આપણને મળે છે. હવે આપણને એવું કીધું છે કે આ કોષને બદલીને બીજો કોષ લગાવતા તટસ્થ બિંદુ ખસીને ક્યાં મળે છે? તો તટસ્થ બિંદુ ખસી ગયું એને L2 વડે દર્શાવો તો તટસ્થ બિંદુ ખસી અને 63 સેન્ટીમીટર અંતરે મળે છે. તો કેટલા ઈએમએફની બેટરી જોડેલી હશે? તો બીજા વિદ્યુત કોષનું ઈએમએફ કેટલું હશે? તો અહીંયા જોઈએ, બે વિદ્યુત કોષોના ઈએમએફની સરખામણી કરતા બે વિદ્યુત કોષોના ઈએમએફની સરખામણી વખતે આપણે શું લખીએ? એપ્સિલોન 2 ના છેદમાં એપ્સિલોન 1 ઇઝ ઇક્વલ ટુ L2 ના છેદમાં L1. એપ્સિલોન 2 શોધવું છે, એપ્સિલોન 1 સામે જવા દો તો એપ્સિલોન 2 ઇઝ ઇક્વલ ટુ L2 ના છેદમાં L1 ઇન્ટુ એપ્સિલોન 1. ચાલો કિંમતો મૂકીએ. એપ્સિલોન 2 ઇઝ ઇક્વલ ટુ L2 આપણી પાસે છે 63 ઇન્ટુ એપ્સિલોન 1 આપણી પાસે છે 1.25 ના છેદમાં L1 આપણી પાસે છે 35. ચાલો કેલ્ક્યુલેટર દ્વારા ગણતરી કરીએ તો આપણે શું મળે છે? તો કે 63 ગુણ્યા 1.25 ભાગ્યા 35, 2.25 વોલ્ટેજ મળે. કેટલું મળે છે? એપ્સિલોન 2 બરાબર 2.25 વોલ્ટેજ. આથી વિદ્યુત કોષને બદલાવતા બીજું તટસ્થ બિંદુ 63 સેન્ટીમીટર અંતર મળે છે. એ વિદ્યુત કોષનું ઈએમએફ કેટલું હશે? 2.25 વોલ્ટેજ જેટલું હશે. એટલે કે 2.25 વોલ્ટેજના ઈએમએફ ધરાવતા બીજા વિદ્યુત કોષને જોડવાથી એ તટસ્થ બિંદુ ક્યાં આપે છે? 63 સેન્ટીમીટર અંતરે આપે છે. હવે આવા દાખલા છે એમસીક્યુ ની અંદર આડકતરી રીતે પણ પૂછાય. ઉદાહરણ તરીકે એપ્સિલોન 1 આપ્યું છે, L1 L2 આપ્યું છે, તો એપ્સિલોન 2 શોધવાનું કીધું, પણ એપ્સિલોન 2 એપ્સિલોન 1 L1 બધું આપી દે, બીજું તટસ્થ બિંદુ શોધવાનું કહે. અથવા બંને તટસ્થ બિંદુ આપ્યા હોય, એપ્સિલોન 2 આપ્યું હોય, એપ્સિલોન 1 શોધવાનું કહે. એટલે આડકતરી રીતે કોઈ પણ પ્રકારે આપણને આનો દાખલો કે એમસીક્યુ પૂછાય તો આપણને આવડવું જોઈએ. એકદમ સરળ છે. પોટેન્શિયોમીટરના બે વિદ્યુત કોષોની સરખામણી ઉપર આ દાખલો છે. ચાલો સ્વાધ્યાયનો આપણો આ છેલ્લો દાખલો, એટલે કે સ્વાધ્યાયનો 3.13મો દાખલો શું કહે છે આપણે જોઈએ. કોપર સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા. મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આપણે આપી છે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા જેને n વડે દર્શાવાય તો n બરાબર 8.5 ગુણ્યા 1028 ઘાત. 8.5 ગુણ્યા 1028 મીટર ક્યુબ ઇનવર્સ. એટલે કે 1 મીટર ક્યુબની અંદર આટલા ઇલેક્ટ્રોન છે. આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા તારના એક છેડેથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગશે? ઉદાહરણ તરીકે એક 3 મીટર લાંબો તાર છે, તો હું એને L બરાબર 3 મીટર લાંબા તારમાં એક છેડાથી બીજા છેડા સુધી લઈ જવા માટે કેટલો સમય? તો એને આપણે T વડે દર્શાવીએ. તો L બરાબર 3 મીટર આપ્યું છે, T આપણે શોધવાનો છે. બીજું શું આપ્યું છે? તારના આડછેદનું ક્ષેત્રફળ એ આપી દીધો છે. આનું આડછેદનું ક્ષેત્રફળ એ બરાબર 2 ગુણ્યા 10⁻6 ઘાત. 2 ગુણ્યા
10⁻⁶ મીટર સ્ક્વેર છે. બીજું હજુ કંઈક આપણને આપેલું છે I બરાબર, એટલે કે આમાંથી પસાર થતો પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ 3 એમ્પિયર આપ્યો છે. I ઇઝ ઇક્વલ ટુ 3 એમ્પિયર આપણને આપેલો છે. તો આપણે શોધવાનું કીધું છે કે આ છેડાથી આ છેડા સુધી આ ઇલેક્ટ્રોનને પસાર થવા માટે લાગતો સમય આપણે શોધવાનો છે. તો યાદ કરો, કોઈ વાહકમાં ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિનું સમીકરણ, એ ડ્રિફ્ટ ગતિના સમીકરણ પરથી આપણે પ્રવાહનું સમીકરણ કાઢ્યું હતું. તો આપણે વાત કરીએ કે L લંબાઈના વાહકમાંથી ડ્રિફ્ટ થતા ઇલેક્ટ્રોનના પ્રવાહનું સૂત્ર I બરાબર NEAVD. I ઇઝ ઇક્વલ ટુ NEAVD. આ સમીકરણ છે. અહીંયા લખીએ, જ્યાં E બરાબર 1.6 × 10⁻⁹ કુલમ, જે ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારનો જથ્થો છે. તો અહીંયાથી આપણે જો I છે, N છે, A છે, E છે, VD નથી, તો આ સમીકરણની અંદર VD ની જરૂર પડે. તો ડ્રિફ્ટ વેગ માટે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ, જો હવે ઇલેક્ટ્રોનને L જેટલું અંતર VD જેટલા વેગથી કાપવું હોય, VD જેટલા વેગથી કાપવું હોય L જેટલું અંતર, તો VD ની જગ્યાએ આપણે શું લખી શકીએ એની વાત કરી. તો આપણી પાસે શું અત્યારે આપ્યું છે, રેડી. તો આપણે સરળતાથી VD ને અહીંયા લખી શકશું. તો VD ઇઝ ઇક્વલ ટુ, અહીંયા લખું, VD ઇઝ ઇક્વલ ટુ I ના છેદમાં NEA. તો અહીં VD એટલે શું, તો કે L લંબાઈના વાહકમાંથી ડ્રિફ્ટ થતા ઇલેક્ટ્રોનનો વેગ VD બરાબર L ના છેદમાં T જેટલા સમયમાં L જેટલું અંતર કાપતા લાગતો સમય, T જેટલા સમયમાં L જેટલું અંતર કાપતા લાગતો સમય. તો VD ની જગ્યાએ શું લખાય, L ના છેદમાં T. તો અહીંયા લખું VD ની જગ્યાએ L ના છેદમાં T. તો શું થશે, VD બરાબર L ના છેદમાં T ઇઝ ઇક્વલ ટુ I ના છેદમાં NEA. T આપણે જોઈ છે, T ને સામે જવા દો, બાકીના બધા પદ આમ થશે. તો શું થાય, T ઇઝ ઇક્વલ ટુ આમ જશે, તો L NEA છેદમાં I. હાલો, L એટલે 3 મીટર આપણે આપ્યું છે, ઇન્ટુ N એટલે સંખ્યા ઘનતા 8.5 ગુણ્યા 10⁻28. E એટલે 1.6 ગુણ્યા 10⁻⁹. A એટલે 2 ગુણ્યા 10⁻⁶. છેદમાં પ્રવાહ આપણને આપ્યો છે 3 એમ્પિયર. ક્લિયર છે? જુઓ જોઈએ, L I N E A બધાની કિંમત છે. T ને કરતા બનાવ્યા, T સામે ગયા, I નીચે ગયા, N E A ઉપર ગયા, બધાની કિંમતો આપણે મૂકી. ચાલો 3 કટ આઉટ થઈ જાય તો T બરાબર ગણતરી કરીએ, 8.5 ગુણ્યા 1.6 ગુણ્યા 2, તો 27.2 ગુણ્યા 28 માંથી 19 ને 6 25 -25 થાય, 10⁻³ સેકન્ડ મળશે. એટલે કે T બરાબર 2.72 ગુણ્યા 10⁴ સેકન્ડ. હવે સેકન્ડને કલાકમાં કન્વર્ટ કરવી હોય તો સેકન્ડને કલાકમાં કન્વર્ટ અહીંયા કરીએ તો શું થશે, T બરાબર આપણે શું મળ્યું, 2.72 ગુણ્યા 10⁴ સેકન્ડ. ચાલો સેકન્ડને કલાકમાં કન્વર્ટ કરવી હોય તો કેટલા વડે ભાગી નાખવાના, 3600 વડે. એટલે કે T બરાબર 2.72 ગુણ્યા 10⁴. સેકન્ડમાંથી કલાકમાં કન્વર્ટ કરવું છે તો આપણે એને 3600 વડે ભાગવા પડશે. 3600 વડે ભાગો એટલે એનો મિનિંગ એવો થયો કે 3.6 ગુણ્યા 10⁻³ વડે 3600 થઈ ગયા.
3.6 ગુણ્યા 10 ની 3 માટે t બરાબર 2.72 ભાગ્યા 3.6 એટલે કે 0.75 આપણને મળે 0.75 10 ની 3 ઉપર જાય એટલે -3 એટલે ગુણ્યા 10 વધશે એટલે કે t બરાબર 7.5 કલાક એટલે કે t બરાબર 7.5 અવર તો જ્યારે આ વાહકમાંથી આ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતાને પસાર થતા કેટલો સમય લાગશે 7.5 કલાક જેટલો લાગે છે તો આ હતો આપણો સ્વાધ્યાયનો છેલ્લો દાખલો એટલે કે પ્રવાહ વિદ્યુતના ચેપ્ટરનો આ છેલ્લા લેક્ચરનો છેલ્લો દાખલો તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીના જે કાંઈ પણ લેક્ચર જોવાના બાકી હોય તો સમયસર દરેકે દરેક લેક્ચરનું વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી લેજો હવે પછી આપણે આ પ્રવાહ વિદ્યુતના ચેપ્ટરના JEE નીટ ગુજકેટ અને બોર્ડ લેવલના MCQ માટે આપણે લાઈવ થશું જેની નોટિફિકેશન તમને આગલા દિવસે આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો જો હજુ પણ આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપણા લાઈવ સેશનની માહિતી તમને સૌપ્રથમ મળી રહે